लक्ष द्या. समुद्रात मुसळधार पाऊस आणि वादळ येणार असल्याची माहिती भारतीय तटरक्षक दलाकडून देण्यात येत आहे. तरी सर्व मच्छीमारांनी लवकरात लवकर किनाऱ्यावर जावे अशी विनंती करण्यात येत आहे. सावधान सावधान सावधान. भारतीय तटरक्षक की ओर से सूचित किया जाता है कि समुद्र में तेज बारिश और तूफान आने वाला है. सभी मच्छी बोट से अनुरोध है कि वे किनारे पर जल्द से जल्द चले जाए. ભારતીય તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ. મચ્છી બોટ ભારતીય તટરક્ષક તરફથી તમને સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ. તમારી યારે ગ્રુપમાં જેટલા મચ્છી બોટ છે તેને પણ તમે તમારા સાથે નજીકના બંદરગાહની તરફ લઈ જાઓ. મચ્છી બોટ તમને ભારતીય તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ. મચ્છી બોટ કોસ્ટગાર્ડ. ગુજરાતના મચ્છીમાર ભાઈ બહેનો, દરિયામાં તૂફાન આવવાની સંભાવના છે. કૃપા કરીને બંદરગાહનો પીછે મળી જાઓ. મચ્છી બોટ કોસ્ટગાર્ડ. ગુજરાતના મચ્છીમાર ભાઈ બહેનો, દરિયામાં તૂફાન આવવાની સંભાવના છે. કૃપા કરીને બંદરગાહનો પીછે મળી જાઓ. મચ્છી બોટ. All stations. This is Indian Coast Guard. Stand by to copy weather warning. A low pressure area is likely to develop over East Central Arabian Sea, which is forecasted to further intensify and move northwards. This will result in squally weather and wind gusting up to 55 km per hour. Sea conditions are likely to be rough to very rough along and off Gujarat coast. All seafarers are advised to exercise caution. This is Indian Coast Guard. Thank you. Jai Hind. અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ. મચ્છી બોટ તમને ભારતીય તટરક્ષક તરફ